નાલંદા વિદ્યાલય દ્વારા આનંદ મેળાનું આયોજન કરાયું। આજરોજ નાલંદા વિદ્યાલય દ્વારા વડવાડા સોસાયટીની વાડીમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આનંદ મેળાનો શુભારંભ નાલંદા વિદ્યાલયના ડિરેક્ટર દિવ્યેશભાઈ ચાવડાના હસ્તે કરાયો હતો। આ આનંદ મેળાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ જાગૃત થાય, વેપારીકરણનું ધ્યાન આવે, આવા ઉદ્દેશથી ધોરણ 3 થી 11 ના વિદ્યાર્થીઓએ અલગ અલગ વાનગીઓના 40 જેટલા સ્ટોલ ગોઠવી અવનવી વાનગીઓનું વેચાણ કર્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા, તેમજ શાળાના તમામ શિક્ષકો તેમજ સંચાલકો હસમુખભાઈ ખેરાડાઓ પણ આ મેળામાં સહભાગી થયા હતા। ફોટો મારો વધારે આવો હું હસમુખભાઈ ખેરાડા નાલંદા સ્કૂલ અંદર સંચાલક તરીકે કાર્ય કરું છું। શાળાની અંદર તારીખ 23/2/2017 રોજ ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું। આ આનંદ મેળાની અંદર આશરે લગભગ 400 બાળકોએ ભાગ લીધો હતો અને જુદી જુદી વાનગીઓ બનાવી હતી। આમ બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ એક વસ્તુ બનાવીને એ બહાર લાવી શકે એવું સરસ મજાનું અમારી શાળા દ્વારા આયોજન કરવામાં આવેલું। આમ જોવા જઈએ તો ધોરણ 3 થી 12 ના બાળકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો। દિવ્યેશભાઈ ચાવડા, ડાયરેક્ટર નાલંદા એજ્યુકેશન કેમ્પસ। આજે અમારી નાલંદા એજ્યુકેશન કેમ્પસની નાલંદા વિદ્યાલય શાખા 1 દ્વારા અહીંયા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને વેપારીનું જે જ્ઞાન છે, કોઈ પણ ધંધાકીય નોલેજ છે, ધંધાકીય નોલેજ મળે એના માટે ખાવાની વાનગીઓના વેચાણના સ્ટોલ મૂક્યા છે, જેમાં લગભગ 40 જેટલા સ્ટોલ વિદ્યાર્થીઓ દ્વારા મૂકવામાં આવ્યા છે અને આ તમામ આખા આનંદ મેળાનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ આવા સ્ટોલ ચલાવી સાંજ સુધી વાલીઓ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ મુલાકાત લેવાના છે। આસપાસના વિસ્તારની જનતા પણ આનંદ મેળાની મુલાકાત લેવાની છે અને આનાથી વિદ્યાર્થીઓમાં એક સહકારની ભાવના, વિદ્યાર્થીઓની જે ટીમ બની છે એનાથી સહકારની ભાવના કેળવાશે, સાથે સાથે એને બજારું જ્ઞાન જે છે એ બજારું જ્ઞાન પણ મળશે, પૈસાની પણ એમને કિંમત સમજાશે અને નફા નુકસાનની જે વાતો, જે પુસ્તકીય જ્ઞાન છે એ પુસ્તકીય જ્ઞાનનું આજે પ્રેક્ટિકલ પણ બાળકો શીખી શકશે। બાળકોમાં ખૂબ ઉત્સાહ છે અને વાલીઓનો પણ અમને ખૂબ ઉત્સાહપૂર્વક સહકાર મળ્યો છે। પરિવાર દ્વારા આજ રોજ અમારે ત્યાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખૂબ વિવિધ પ્રકારની વાનગીઓ વાલીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને આ આનંદ મેળાનો હેતુ ખાસ અમારા વિદ્યાર્થીઓ સાહસ કરતા શીખે, તેઓને વેપાર કરવો તો કરી શકે એ હેતુથી તેમનામાં જે સુસુપ્ત અવસ્થા છે એને ખીલવવા માટેનો અમારો ખાસ આ પ્રયત્ન છે। તેમજ વાલી મિત્રોને પણ આ બહાને અમે ખૂબ સરસ રીતે નજીકથી મળી શકીએ આ હેતુથી અમે આ કાર્યક્રમ રાખ્યો હતો। તેમજ આજ અમારી શાળામાં અત્યારે ધોરણ 1 થી ધોરણ 1માં તેમજ બાળ ભવનમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। તેમજ અન્ય 2 થી 12ના જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય તેઓ પણ પોતાના નામ નોંધાવી શકે એવો અમારો પ્રયત્ન છે।